विद्यार्थी मित्रों, इतिहास प्रकरण 1 पार्ट 1 ની અંદર આપણે બે પ્રશ્નોની ચર્ચા કરી। હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધીએ। પ્રશ્ન 3, ભારતનો બ્રિટિશ કાલીન ઇતિહાસ જાણવા માટે કઈ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે? ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ઈસવીસન 1757 થી 1857 સુધી રહ્યું। ત્યારબાદ 1858 થી 1947 બ્રિટિશ તાજનું શાસન રહ્યું। ભારત પર લગભગ 200 વર્ષ જેટલા લાંબા સમયગાળા દરમિયાન બ્રિટિશરોએ શાસન ચલાવ્યું। આથી બ્રિટિશ કાલીન ઇતિહાસ જાણવા મોટા પ્રમાણમાં આપણે ઐતિહાસિક માહિતી, દસ્તાવેજો, સમાચાર પત્રો દ્વારા, વર્તમાન પત્રો દ્વારા આપણે ઘણી બધી આધાર સામગ્રી ઉપલબ્ધ થાય છે। હવે આધાર સામગ્રીની વિસ્તારપૂર્વક વાત કરીએ તો લંડનમાં ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં ભારતને જાણવા માટે લગભગ 50,000 જેટલા ગ્રંથો બ્રિટિશ કાલીન આવેલા છે। એટલું જ નહીં, દિલ્હી સ્થિત ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ બ્રિટિશ કાલીન ભારત સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજો મળી આવે છે। મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાના દફતર ખાતાઓ તથા પુરાતત્વ ખાતાઓના દસ્તાવેજો પણ બ્રિટિશરો અંગેની માહિતી જાણવા માટે ઉપયોગી નીવડ્યા છે। વિન્સ્ટન સ્મિથ, એલિફસન્ટન, પી.ઇ. રોબર્ટ્સ અને થોમ્સન એન્ડ ગેરેટે લખેલા ગ્રંથો કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એનો 5મો અને 6ઠો ભાગ, એની અંદર ભારતમાંના બ્રિટિશ શાસનને નિરૂપતી વિસ્તૃત અને ભરપૂર માહિતી પ્રાપ્ત થઈ છે। ક્લાઇવ, વોરન હેસ્ટિંગ્સ, કોર્નવાલિસ, વેલેસ્લી, વિલિયમ બેન્ટિક, ઓકલેન્ડ, એલેનબરો અને ડેલહાઉસી જેવા ગવર્નર જનરલના જીવન અને કારકિર્દી અંગે અનેક પુસ્તકો લખાયા છે, જે તત્કાલીન રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક સુધારાઓ અને પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપે છે। મહેસૂલી બાબતોને લગતો બ્રેડન પોલવેલનું લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા એ મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે બ્રિટિશ કાલીન આર્થિક ઇતિહાસના લેખનમાં ઉપયોગી છે। આમ બ્રિટિશ કાલીન સાધન સામગ્રી વૈવિધ્યપૂર્ણ અને વિપુલ પ્રમાણમાં આપણે પ્રાપ્ત થાય છે, જેથી આપણે બ્રિટિશરોને, એના શાસનને, એની વ્યવસ્થાને, એની બધી જ બાબતોને જાણવામાં મદદરૂપ નીવડે છે। હવે પ્રશ્ન 4 તરફ આગળ વધીએ। પ્રશ્ન 4 છે, ઈસવીસન 1857ના મહાવિદ્રોહ જાણવા માટે કઈ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે? ભારતમાં 1857ના મહાવિદ્રોહ વિશે ખાસ કરીને સ્વતંત્રતા બાદ મોટા પ્રમાણમાં ઐતિહાસિક સાહિત્ય રચાયું છે। આ મહાવિદ્રોહની સાથે સંકળાયેલા દસ્તાવેજો ભારતીય પુરાતત્વ ખાતા તેમજ લંડનની કોમનવેલ્થ કચેરીના ગ્રંથાલયમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે। આ મહાવિદ્રોહ વિશે સૌ પ્રથમવાર કોઈએ લખ્યું હોય તો એ છે સર સૈયદ અહેમદ, જેમણે પહેલી જ વખત આ વિશે લખાણ કર્યું। ત્યારબાદ વીર સાવરકરે 1857ના મહાવિદ્રોહને ભારતનું પ્રથમ સ્વતંત્ર સંગ્રામ એ આલેખતું પુસ્તક લખ્યું। આ પુસ્તકની અંદર સ્વતંત્ર સંગ્રામની બાબતોને સંગ્રહિત કરવામાં આવી છે, અને કોણે લખી છે તો કે વીર સાવરકરે। ત્યારબાદ સુરેન્દ્રનાથ સેને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવો ઐતિહાસિક ગ્રંથ લખ્યો, એનું નામ છે 1857।
આ ગ્રંથમાંથી પણ એ મહાવિદ્રોહની ખાસી એવી માહિતી આપણે અથવા તો મહત્વપૂર્ણ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સ્વાતંત્રોત્તર ભારતમાં આ મહાવિદ્રોહ વિશે ખૂબ મોટા પાયે સંશોધનો થયા છે, જેમાં આર.સી. મજમુદાર જેવા સમર્થ ઇતિહાસકારે ધ સિપોય મ્યુનિટી ઓફ ઇન્ડિયા 1857 લખ્યું છે અને આ પુસ્તક પણ આપણે ખૂબ જ સહાયરૂપ બને છે એ વખતના સમયગાળાને સમજવા માટે. એસ.બી. ચૌધરી, બિપિનચંદ્ર, સુમિત સરકાર જેવા ભારતીય ઇતિહાસકારોએ આ મહાવિદ્રોહ વિશે મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યા છે. 1857ના મહાવિદ્રોહ વિશે મહાન સામ્યવાદી ચિંતક કાર્લ માર્ક્સ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ડિઝરાયલીએ લખેલું લખાણ સૌથી મહત્વપૂર્ણ બની રહે છે. આ મહાવિદ્રોહ વિશે અંગ્રેજ ઇતિહાસકારોએ પણ ખાસ્સું કામ કર્યું છે. જે.ડબલ્યુ. કેચીએ અને કર્નલ જી.બી. મોલાસને હિસ્ટ્રી ઓફ ધ સિપોય વોર એવું પુસ્તક લખ્યું છે. જ્હોન કે અને સિંગિયરે પણ આ મહાવિદ્રોહ વિશે મહત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે. ગુજરાતમાં 1857ના મહાવિદ્રોહ સંદર્ભે ડોક્ટર આર.કે. ધારૈયા એ અગત્યનો સંશોધન ગ્રંથ રજૂ કર્યો છે. આમ ઈસવીસન 1857ના મહાવિદ્રોહને જાણવા વિપુલ પ્રમાણમાં સાધન સામગ્રીઓ આપણી પાસે ઉપલબ્ધ છે અને સાહિત્ય પણ ઉપલબ્ધ છે. તો આજે આપણે આ બંને મુદ્દાઓ અંગે માહિતી પ્રાપ્ત કરી. તો હવે વાત કરીએ ગૃહ કાર્યની. તો પ્રશ્ન 1, બ્રિટિશકાલીન સાધન સામગ્રી વિપુલ પ્રમાણમાં છે, આ વિધાનની દ્રષ્ટાંત સહ ચર્ચા કરો. એટલે કે અગાઉ જે મુદ્દા મેં તમને કહ્યા છે એ બધા મુદ્દા આની અંદર તમારે લખવાના રહેશે. એટલે આપણો એક પ્રશ્ન તૈયાર થઈ ગયો અને એ પ્રશ્નની અંદર આપણા નાના નાના ઘણા બધા પ્રશ્ન પણ તૈયાર થઈ જશે. એવી રીતે પ્રશ્ન 2, ઈસવીસન 1857ના મહાવિદ્રોહને જાણવા માટે કઈ કઈ સાધન સામગ્રી ઉપલબ્ધ છે, તો એ આપણે હમણાં જ છેલ્લે સમજી પ્રશ્ન 2 ની અંદર. તો એ જ બધા મુદ્દા તમારે આ પ્રશ્નની અંદર લખવાના રહેશે. એટલે તમારા મુદ્દાસર પ્રશ્ન પણ તૈયાર થઈ ગયા, નાના નાના એક વાક્યના પ્રશ્ન પણ તૈયાર થઈ ગયા. આની અંદરથી MCQ પૂછાય તો પણ તમે આસાનીથી લખી શકશો અને સવિસ્તાર પ્રશ્ન તો છે જ. તો આ રીતે જો તમે તૈયારી કરશો તો તમને સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકશે. તો હવે આપણે પાઠ 3 ની અંદર મળશું. નમસ્તે.